अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। प्रभु तारू गीत मारे गावूं छे, प्रभु राज तारू गीत मारे गावूं छे, प्रेमनो अमृत पीवूं छे, प्रेमनो अमृत प्रभु तारू गीत मारे गावूं छे, प्रभु तारू आवे जीवन मां तड़काने छाया, मांगू छूं प्रभु तारी कृपा, भक्तिना रसमां नावूं छे, भक्तिना रसमां राज तारू गीत मारे गावूं छे, तू वितरागी हूँ अनुरागी, तू तारा भजननी रड मने लागी, प्रभु तारा जेवा मारे थावूं छे, प्रभु तारा
પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ ગાવું છે, ગવરાવવું છે, ગાવું છે, ગવરાવવું છે, રાજ તારું ગીત મારે ગાવું છે, રાજ તારું ગીત મારે ગાવું, સદગુરુનું ગીત મારે ગાવું છે, સદગુરુ ગીત મારે ગાવું, પ્રેમનું અમૃત પીવું છે, પ્રેમનું અમૃત પીવું છે, સદગુરુનું ગીત મારે ગાવું છે, સદગુરુનું ગીત મારે ગાવું છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. અહીંયા આપણે બધા આવ્યા છીએ એક જ કાર્ય માટે, અને આપણું એક જ કાર્ય છે કે અનાદિથી 4 ગતિ અને 84 લાખ યોનિમાં ચક્કર કાઢતા આત્મા તો આત્મા રહ્યો, પણ આત્મામાંથી પરમાત્માનો એક અંશ પણ ચાખવા ન મળ્યો. તાકાત છે માનવ ભવની માટે જ્ઞાનીઓ, તીર્થંકરો, ગણધરો એના જ વખાણ કર્યા. પરમ કૃપાળુ દેવે 505માં કીધું, રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેવ, રત્ન ચિંતામણીની જેને ઉપમા આપી એવો મનુષ્ય દેહ પણ આપણને અનેક વાર મળી ગયો, છતાં આપણું કાર્ય ન થયું. પણ આ એક અવસર ફરી આપ્યો છે કે નરથી તું નારાયણ બની શકે, માનવમાંથી તું મહાવીર બની શકે. પુણ્યાત્મા તો છીએ આપણે બધા, પુણ્ય બહુ તાજું તગડું છે અત્યારે, માટે આ જ્ઞાનીઓના દરબાર સુધી આપણે બધા આવી ગયા છીએ. પણ પુણ્યાત્મા જ નથી રહેવું, પુણ્યાત્મામાંથી આપણે પરમાત્માના અંશને ચાખવો છે, માટે એ અવસર પણ અત્યારે આપણને પ્રાપ્ત થયો છે. નરથી નારાયણ બનવા, માનવમાંથી મહાવીર બનવા, જીવમાંથી શિવ બનવા અને પુણ્યાત્મામાંથી પરમાત્મા બનવા માટેનો આ એક અવસર ફરી પાછો આપણા જ પુણ્યોદય, અને એ પુણ્ય આપણને પ્રાપ્ત થયા છે પૂર્વમાં આરાધેલા સદગુરુ દેવના ચરણ, શરણ અને એમના વચનોનું કંઈક અંશે આરાધન કર્યું છે, માટે ફરી આવા પ્રત્યક્ષ સાક્ષાત સદગુરુ દેવ આપણને પ્રાપ્ત થયા છે. તો હવે એ જ માર્ગે પાછળ આગળ વધવું છે. પ્રભુ આપના જેવું મારે થાવું છે. આપ પરમાત્મ દશામાં જીલો, આપ સિદ્ધાત્મ દશામાં જીલશો, શાશ્વત સુખને અનુભવી રહ્યા છો અને દેહ રહિત અનુભવશો. અને આપનો ભગત આ સંસારની રખડપટ્ટી કરે અને હળિયાપટ્ટી કાઢે, આપને પણ ગમે નહીં, એમાં ભગતને પણ ગમે નહીં. માટે પ્રભુ અમને આપના જેવું થવું છે. ત્યારે આપણા પરમ કૃપાળુ દેવ પોતાના વચનોમાં પણ એ જ વાતને સપોર્ટ આપે છે. જુઓ, પત્ર નંબર છે 643 પત્રમાં જુઓ, પરમ કૃપાળુ દેવે લખ્યું છે 643 પત્ર. પાના નંબર છે 485. એમાં વચ્ચેની લાઈન લખી પરમ કૃપાળુ દેવે કે જેને પરમાત્મા બનવું છે, પોતાના પર્યાયમાં અવસ્થામાં જેને પરમાત્માના અંશને ચાખી અને એ શ્રેણીને આગળ વધારતા જેને સિદ્ધાત્મા સુધી પહોંચવું છે, એને કઈ ચીજ અત્યારે અત્યંત આવશ્યક છે સાધકની અવસ્થામાં, માનવ દેહમાં? તો એના માટે નીકળ્યું 485 પેજ નંબર ઉપર બીજી જ લાઈન છે, પત્રાંક છે 643. ત્યાગ, વૈરાગ્ય, ઉપસમ અને ભક્તિ
મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે. જો કેટલી મોટી વાત કરી છે પ્રભુ. જોઈએ છે આપણને બધાને ભગવાન, બધાને સમ્યક દર્શન ખપે છે. સમ્યક દર્શન માટે બધાને બહુ જ જલ્દી છે. 4 દિવસ આવ્યા ન આવ્યા અને સમ્યક દર્શન ખપતું હોય છે. ભાઈ, પરમ કૃપાળુ દેવના વચનો છે, જેટલી અધીરતા, જેટલી અધીરજ એટલી કચાસ, અને જેટલી કચાસ એટલી ખટાસ રહેવાની છે. અધીર શું કરવા થાય છે? તું મેરણ નાખી દીધું છે તે દૂધની અંદરમાં, મૂકી દે તપેલાને. શાના માટે અધીર થાય છે? કલાકે કલાકે જોવા જાય છે, દહીં બન્યું કે નહીં, દહીં બન્યું કે નહીં, દહીં બન્યું કે નહીં. અરે તને વિશ્વાસ નથી તારી પોતાની ક્રિયા ઉપર કે મેં મેરવણ નાખ્યું છે, શાંતિથી જ્યાં રાખવાનું હતું ત્યાં મેં તપેલાને મૂકી દીધું છે, અને કંઈ હવે શરદી નથી કે કંઈ ઢાંકીને રાખવું પડે, ગરમી આવી ગઈ છે, તો 8 કલાકે 7.5 કલાકે દહીં બનશે જ. વારે ઘડીએ ઉઘાડીને જોવા જવાની જરૂર નથી પડતી. એમ પ્રભુ એક વખત તે સત્પુરુષને હૃદયમાં સ્થાન આપી દીધું. તે તારા ચરણ શરણ ધન મન તન બધું તે સત્પુરુષના ચરણોમાં અર્પણ કરી દીધું છે. હવે ધીરજ રાખીને બેઠો રે, કામ થયા જ કરશે. અંદરમાં પરમ કૃપાળુ દેવને ખંભાતના મુમુક્ષુએ પૂછ્યું, પ્રભુ મારે શું કરવાનું ખંભાત ગયા પછી? ત્યારે પરમ કૃપાળુ દેવના વચનો આવ્યા. 100 વર્ષના વાણામાં પણ છે, અને શતાબ્દી નિર્વાણની જ પુસ્તિકા છે એમાં પણ લખ્યું છે કે પરમ કૃપાળુ દેવે ત્યારે મને કીધું, એક વખત સત્પુરુષને અંતરમાં રાખ્યા પછી કાંઈ કરવાનું રહેતું જ નથી. કાંઈ કરવાનું રહેતું નથી. કરવાનું ઘણું છે. સત્પુરુષ વયા ન જાય, અંતરમાંથી હટી ન જાય, એમના પ્રત્યેની ભક્તિમાં શ્રદ્ધામાં કાંઈક ચલવિચલતા આવી ન જાય, આની તૈયારી પૂરેપૂરી મુમુક્ષુને રાખવી પડશે. બાકી સત્પુરુષનું કામ જ એક છે, કારણ કે અનાદિથી આપણી પાસે મિથ્યાત્વની ઘેરી ખાઈ છે અને ઘેરો અંધકાર છે. તો સત્પુરુષ એ મિથ્યાત્વને દળવા માટેના સાધન છે. ઓલી 300 ફૂટ નીચે પાણી લાવવું હોય ને તો મશીન નાખી દે અંદરમાં, અને પછી એ બોર ખોદાતું જાય. આપણને એમ લાગે કામ જ ચાલુ નથી, કારણ કે ઓલો દૂર બેઠો હોય, પણ ખબર નથી ભાઈ કે કામ ચાલુ નથી, તો કે કામ ચાલુ છે. મશીન ભીતરમાં છે અને નીચે ખોદતો જાય છે. માટી પોતે બહાર આવતી જાય છે. નીચે ટચ થશે, પાણી જ્યારે આવશે ત્યારે 3 ફૂટે પણ મળે, અને અત્યારે પાણીના સ્તર ઓર નીચે ગયા છે તો 500 ફૂટે બોરમાં પાણી આવે છે. કામ શું કર્યું? મશીન લગાવી દીધું છે. માટી હટતી જાય છે, નીચેથી પાણીના સ્ત્રોત સુધી એ મશીન પહોંચી અને પોતાનું કામ કરતું જાય છે. એમ પ્રભુ તારા ભીતરમાં અનંતકાલમાં તપ, વ્રત, જપ, પંડિતાઈ બધું જ તે કરી લીધું, પણ બાકી રહી ગયું છે તારા સત્પુરુષને ભીતરમાં તે સ્થાન ન આપ્યું. અને અગર આપ્યું હશે તો જે રીતે એમને કામ કરવા માટે દેવું જોઈએ એવું તે કામ કરવા આપ્યું નહીં. એ મશીન ચાલ્યા જ કરે. પ્રભુ શ્રી મહારાજ સાહેબ નથી લખ્યું, એવું ચકલું ગાલી દીધું છે કે 24 કલાકે ચીંચી કર્યા જ કરે છે. હા, શાંતિ જ નથી રાખતું, ચીંચી કર્યા જ કરે છે. એમ ગઈકાલે આપણે ન જોયું, હું આત્મા છું. આ ચકલું જ નહીં ગાલ્યું તો બીજું શું કર્યું? 24 કલાક આજ રટન ચાલ્યું હશે. ઊંઘમાં પણ હું આત્મા છું, જાગતા પણ હું આત્મા છું, જમતા પણ હું આત્મા છું, ફરતા પણ હું આત્મા છું. આ કામ છે પ્રભુ સત્પુરુષ ભગવાનનું. પણ એ ચકલું 24 કલાક ચીંચી ત્યારે જ કરે કે જ્યારે 24 કલાક સદગુરુ પરમાત્માની આપના અંતરમાં હાજરી હોય તો. એમના પ્રત્યેની ભક્તિ. એટલે જુઓ, આત્મા ખપે છે. આત્મદશા તરત જ બધાને ખપતી હોય છે કે ભાઈ અધીરતા ન કર, આ માર્ગ ધીરજનો છે. ગૌતમ સ્વામીની તૈયારી હતી, ઉપાદાન તગડું હતું, માટે આવતા જ મહાવીરમાં ઠરી ગયા અને કામ થઈ ગયું. કદાચ તારી એટલી તૈયારી ન હોય તો ભલે જરી સમય લાગે, પણ છતાં કામ તો થયા વિના રહેશે જ નહીં. એ તો અનંત જ્ઞાનીઓ અને આપણને અત્યારે વર્તમાનમાં પરમ કૃપાળુ દેવે હિંમત બંધાવી છે. એક વખત સત્પુરુષને હૃદયમાં રાખ્યા પછી કાંઈ જ કરવાની નથી રહેતું. મતલબ
અંદરમાં મિથ્યાત્વ સેજે સેજે ડળાતું જાય છે, મરતું જાય છે, માંદું પડતું જાય છે ને એક દિવસ બિલકુલ અવસાન થઈ જાય છે. પણ એમાં તાકાત કોના? તો કે જુઓ, ત્યાગ, વૈરાગ્ય, ઉપસમ અને ભક્તિ, આ 4 ચીજ છે. વૈરાગ્ય પણ જરૂરી છે, ઉપસમ એટલે કસાયોનું ઉપસમ પણ જરૂરી છે. એ કસાયથી ઉકળતો ચડ્યું ન હોય, ઠીક છે, ચાલશે, કંઈ વાંધો નહીં. એ ઠરેલો જીવ ઉપસમ અને પાછી ભક્તિથી તરબતર આવો મુમુક્ષુ જીવ, એને આ 4 ચીજ સહજ સ્વભાવરૂપ જ્યાં સુધી નહીં થશે ત્યાં સુધી આત્મદશા કેમ આવે? એનો મતલબ કે જેને આત્મદશા લાવવી છે એને આ 4 ચીજ ના, મને જ્ઞાન આપી દો, મને સમ્યક દર્શન આપી દો, ત્યાગ વૈરાગની વાતો શું કરવાની છે? એમ મળી જતું હશે ને ભરતભાઈ? અરે ચૂકવવું પડે છે ભાઈ, બજારમાં પણ એક સાડી ખરીદવી છે, કાંઈ કિંમતની ચૂકવણી કરવી પડે. અરે પોલિથીનની એક થેલી પણ લેવી હોય તો પ્લાસ્ટિકની, એના 2 રૂપિયા લાગી જાય છે. હવે કપડાં પોલિથીન બંધ કરાવે છે સરકાર, તો એ થેલી માટે પણ કાંઈક રૂપિયા 2 આપવા પડે. તો અહીં તો પ્રભુ તને ભગવાન બનવું છે, 4 ગતિના ફેરા બંધ થઈ જશે, જન્મ મરણના દુઃખો બંધ થઈ જશે, તો એમાં કેટલી કિંમત તને ચૂકવવી પડશે? જરી વિચાર તો કર. સેટ લેવા જાઓ હીરાના તો કે 50 લાખનું એક સેટ છે, 50,000ની સાડી આવી છે, એ તો બધી પાછી જૂની થઈ જવાની છે અને તીછડા થઈ જવાની છે. હીરા મૂકીને તું વયો જઈશ, પણ આ ચૈતન્ય હીરલો એક વખત તારી હાથ ચડશે ને ભાઈ, પછી તને કોઈની ગરજ નહીં રહે. એવા તું શાશ્વત આનંદ ચૈતન્ય સ્વરૂપમાં મોજ મસ્તી માણતો હોઈશ. તો એ મોંઘું હોય કે ન હોય? મોંઘું હોય. તો એ મોંઘામાં કિંમત કઈ ચૂકવવાની છે? તો કે કિંમત આ જ ચૂકવવાની છે, ત્યાગ, વૈરાગ્ય, ઉપસમ અને ભક્તિ. અને જો ભક્તિ એક વખત સત્પુરુષના ચરણ શરણમાં આવી, પછી ત્યાગ સહેજે સહેજે એની પાછળ આવશે, વૈરાગ્ય એની પાછળ આવીને ઊભું રહેશે. કારણ કે સત્પુરુષ એ જ તો શીખવી રહ્યા છે આપણને. બીજું શું શીખવે છે? ત્યાગ વધે, વૈરાગ્ય વધે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, દુઃખ ગર્ભિત નહીં. પાછું દુઃખ ગર્ભિત વૈરાગ્ય તો આ સંસારમાં ઘણી જગ્યાએ છે, કાંઈ નથી સંસારમાં, બસ હવે હું છોડી દઉં છું. એ જ્ઞાન ગર્ભિત નથી, દુઃખ ગર્ભિત છે. તો એ વૈરાગ્ય પણ ભક્તિની પાછળ પાછળ આવે છે, અને ઉપસમ ભાવ પણ ભક્તિની સાથે સાથે આવે છે. પણ આ 4 ચીજમાં પણ ભક્તિ સર્વપ્રથમ લાવવી પડશે. અને એ ભક્તિ આ 3 પોતાના બંધુઓને લેતી આવશે, અને એ જીવ આત્મદશાને પ્રાપ્ત થશે. અહીંયા લખ્યું છે કેમ આવે? એને સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે. પ્રમાદ, પર વસ્તુમાં મદમસ્ત રહેવું, પર પદાર્થમાં મદમસ્ત રહેવું, પર ભાવોમાં મદમસ્ત રહેવું, એનું નામ છે પ્રમાદ. શરીર અને શરીરને લાગેલા સગાવાલા, શરીરને લાગેલી જે વસ્તુઓ, પદાર્થો, એની સાથેનું જોડાણ, એટલે વચ્ચે શિથિલપણું આવી જાય છે. માટે સદગુરુ ભગવાન આપણને ચેતવે છે. પરમ કૃપાળુ દેવ કહે છે, ભાઈ જો તને પરમાત્મા દશા પ્રગટ કરવી છે. આનંદગંજી સાહેબનું એક સ્તવન છે 21મા ભગવાનનું. એમાં એમણે લખ્યું, જીન સ્વરૂપ થઈ જે જીન આરાધે, તે સઈ જીનવર હોવે રે. ભૃંગી ઇલિકાને ચિટકાવે, તે ભૃંગી જગ જોવે રે. સટ દર્શન જીન અંગ ભણી જે. 6 દર્શનનું એમાં મહિમા વર્ણવ્યો. અને છેલ્લે આ વાત લખી કે 6 દર્શનમાંથી વિતરાગ દર્શનને ઉત્માંગ જગ્યા આપી, મસ્તક આપ્યું જીન દર્શનને, કોકને હાથ આપ્યું, કોકને પગ આપ્યા, કોકને પેટ આપ્યું, પણ જૈન દર્શનને તો મસ્તાંગ, ઉત્તંગ અંગ ઉપર રાખી અને પછી પરમાત્મા ભક્તિની વાત કરતા લખ્યું આનંદગંજી સાહેબે કે જીન સ્વરૂપ થઈ જે જીનવર આરાધે. રાગી થઈને નહીં, દ્વેષી થઈને નહીં, મોહી થઈને નહીં. આપણને રોજ આ શીખવા મળે છે કે પ્રભુના દર્શન કરતી વખતે તારા જ્ઞાન સ્વરૂપને હાજર રાખજે. કે પ્રભુ આપ જ્ઞાન સ્વરૂપ છો, હું પણ જ્ઞાન સ્વરૂપ છું. આપ વિતરાગતાને ધારો છો, મારા પાસે પણ સત્તામાં વિતરાગતા પડી છે. આપને મારામાં કંઈ જ અંતર નથી, માત્ર પર્યાયની અશુદ્ધિનું અંતર છે. પણ પ્રભુ એક દિવસ આપને જોતા જોતા, આપને ભજતા ભજતા આપના જેવો થઈશ એવું મારામાં અત્યારે સત્વને
પડેલું છે સત્તામાં, સત્વ પણ બહાર આવશે ત્યારે. એ વાત અહીંયા આનંદગંજી સાહેબ લખે છે, જીન સ્વરૂપ થઈ જે જીનવર આરાધે. રાગી થઈને નહીં, મોહી થઈને નહીં, એ મારા દુઃખો દૂર કરજો. અત્યારે શંખેશ્વરમાં લાઈનો લાગે છે પૂનમના, એ બધા રાગી થઈને જાય છે, પ્રભુ આ મારી ઈચ્છા પૂરી થઈ જાય. દુકાન નથી ચાલતી, દીકરાનું કાંઈ બેસતું નથી, દીકરાનો કાંઈ જોગ નથી થતો, માટે આ બધા જાય છે ભગવાનના દરબારમાં, પણ પાપાનું બંધી પુણ્યને બાંધીને પાછા વળે છે ત્યાંથી. આપણને તો પુણ્યાનું બંધી પુણ્યમાં આગળ વધવા માટેનો આ ચાન્સીસ મળ્યો છે. અમને કાંઈ નથી જોતું પ્રભુ, માત્ર આપ જેવા બનવું છે, એ શીખવા માટે અમે આપના દરબારમાં આવીએ છીએ. તો તું જ્યારે મારા જેવો બનવા માંગે છે તો આનંદગંજ સાહેબ કહે છે, જીન સ્વરૂપ થઈને જજે ભગવાનના દરબારમાં. જીન સ્વરૂપ થઈ જે જીનવર આરાધે, તે સહી જીનવર હોવે રે. તે સ્વયં પોતે ભગવાનમાં કન્વર્ટ થઈ જશે, દશા બદલાઈ જશે એની. જીનને ભજતા ભજતા તું સ્વયં દૃષ્ટાંત આપ્યું છે, ખાલી કોરી વાત ન કરી. કોની જેમ? તો કે ભૃંગી ઇલિકાને ચિટકાવે. ઈયળ જોઈ છે, ઘર બનાવે, દિવાળીની આસપાસ છે ને બહુ ઈયળોને લઈ આવે, લીલા રંગની ઈયળો. વનસ્પતિ નવી નવી થઈ હોય ને એમાં બિચારી ઈયળો પોતાનું ભોજન શોધતી હોય. એટલામાં ઓલી ભમરી જાય, માટીનું ઘર બનાવ્યું હોય, ગમે ત્યાં બનાવી નાખે ઘરમાં, અને એ ઈયળને લાવે અને એ ઘરમાં એક દરવાજો રાખ્યો હોય, બાકી બધું પેક હોય એકદમ, એની અંદરમાં નાખી દે. એક નાખે, બે નાખે, 3 નાખે, ક્યારેક તો 9 ઈયળ અંદરમાં નાખી દે છે. અને એ ઈયળ અંદરમાં ગયા પછી મોઢું બંધ કરી નાખે છે. અને પછી નાના નાના છેદ હોય ને, એ માટીમાંથી એનો ડંખ એટલો. ભમરી ક્યારે કરડી છે તો ખબર હોય આપણને. અમારા પાવનગીરાને કરડીથી, એવી કરડીથી, આટલો મોટો હાથ થઈ ગયો ભાડિયામાં. એ ઝેર ઉતર્યો નહીં ડૉક્ટરની દવાથી, પણ છેલ્લે તો અમારા ગામના એક બેન પાસે એવો પથ્થર છે, એ પથ્થર ચોંટાડી દીધું. 3 દિવસે એ પથ્થર નીકળ્યો. ત્યાં એક તમે કાંઈ કરતા જ નહીં, એ પથ્થરને રાખી દેજો, એ ઝેર બધું ખેંચી અને પછી પોતે પથ્થર ઢીલો પડશે. અત્યારે એ મોજૂદ છે અમારા મારા ગામમાં. તો એની પાસેથી મંગાવવું પડ્યું કે ભાઈ હવે ઝેર ઉતરતું જ નથી, કરવું શું? હાથ સૂજતો થાય. તો ભમરી એનો ડંખ એક પણ આપણને નચાવી નાખે. બળતરા વેદના. જ્યારે પ્રભુ આ તો ઈયળને પૂર્યા પછી ભમરી ડંખ દેવા જાય તો ઓલી બિચારી ઈયળ અંદરમાં સકુચાતી હોય, હમણાં ભમરી આવશે, એમ નિરંતર ભમરી પોતે ઈયળ છે, પણ એનું ધ્યાન કોનું થઈ જાય છે? ભૃંગી ઇલિકાને ચિટકાવે એટલે ડંખ મારે. એટલે ઓલી ઈયળ આખો દિવસ જ્યાં સુધી એના પ્રાણ ન જાય ત્યાં સુધી અંદરમાં ભમરી આવશે. એમ ભમરી કરતા આયુષ્ય ભમરીનું બંધાઈ જાય, અને પ્રાણ છૂટે એટલે તરત જ ઈયળની ગતિ બદલાય, અને ચૌરેન્દ્રી ગતિમાં એ ભમરી તરીકે જીવન એનું તરત જ તૈયાર થઈ જાય. ભૃંગી ઇલિકાને ચિટકાવે, તે ભૃંગી જગ જોવે રે. પેલા મને થતું હતું કે ઈયળમાંથી ભમરી એને પાંખ કેમ આવી જતી હશે, કેવી રીતે ફૂટી જશે તે પાંખો? કારણ કે બંનેની યોની ગતિ જુદી છે, બેઇન્દ્રીમાં છે ને ઓલી ચૌરેન્દ્રીમાં છે, તો કેવી રીતે એ થતું હશે? પણ પ્રભુ જ્યારે જ્ઞાનીના ચરણ શરણમાં આવ્યા ત્યારે ખબર પડી કે ઈયળને કોઈ પાંખો નથી ફૂટતી, આખો એનો ભાવ બદલાઈ જાય છે. એના ભાવનું પરાવર્તન થઈ, દેહ પરાવર્તન થઈ, અને ઈયળના દેહને છોડી અને ભમરીના દેહને ધારણ કરી લે છે. કેમ? તો કે એણે નિરંતર જાપ કર્યો, ભમરી. એમ સત્પુરુષના ચરણ શરણમાં આવ્યા પછી આપણને પણ સત્પુરુષ એ જ કહે છે, હું આત્મા છું. એ આત્મા ગોખાવે, અને ત્યાં સુધી પ્રભુ આપ તો ભગવાન છો, આપ ભગવાન છો, મારે ભગવાન બનવું છે. આવું ભગવત શક્તિનું ભીતરમાં જ્યારે પારાયણ થાય ને ત્યારે એ ભમરી બની શકે જો ઈયળ, તો પરમાત્મા આપણે કેમ ના બની શકીએ? પણ એવી લય પ્રભુ લય લાગી નહીં, પડ્યો ના સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પ્રભુની આવી લય, ભીતરમાં પોતાના પ્રભુની લય અને 12માં મળેલા સદગુરુ ભગવાનની લય, આ બંનેની લય જ્યારે એકતાન થાય, જેને એકતા ભક્તિ કીધી છે, એ ભગવાન રૂપ બની જાય. એટલે તો કોઈએ કવિએ લખ્યું કે ભક્તિ ભવ સિંધુ તિરાતી હૈ,
भक्ति भव पार लगाती है, भक्त और भगवान में अंतर नहीं, भक्ति भक्त को भगवान बनाती है, भक्ति भक्त को भगवान बनाती है। तो केवी भक्ति? तो के बस धीरे धीरे वंदन, नमन, सेवन, चिंतवन बधी भक्ति थी ये भक्त पार थतो जाए अने छेले लघुता समता थी पार थई अने एकता भक्ति में एकता थई जाए। लय एक ज चाले, सूर एक ज चाले। जे सद्गुरुनो सूर ए पोतानो सूर, सद्गुरुनी लय ए पोतानी लय, सद्गुरुनी लगन ए पोतानी लगन अने ई लगनमांथी एक दिवन ए मगन थतो जाय अने ई मग्नतामांथी पोताना प्रभुने एना दर्शन थाय। आपणे भक्तिनी वात करी रह्या छीए ने, शिक्षा पाठमां जरा भक्तिनो जो एमां पण ए ज वात छे। शिक्षा पाठ 15 पाना नंबर छे 68। परम दिवसे एक दुओ जोयो तो આજે બીજો લેશું, બધા સાથે બોલશું। निज आत्म स्वरूप मुदा प्रगटे, मन ताप उताप तमाम मटे, अति निर्जरता वण दाम ग्रहो, भजीने भगवंत भवंत लहो, भजीने भगवंत भवंत लहो। भगवान ने भजता भजता तमे भवनो अंत करो एम परम कृपाळु देव आपने आशीर्वाद आपे छे। तू स्वयं नहीं पहोंची वड़े माटे माध्यम उपरथी नीचेथी ऊपर चढ़वू छे, वच्चे पगथिया राखजे, कूदका मारीश तो क्यांक हाडका भांगी जशे। माटे वच्चे पगथिया राखजे, सीढ़ी राखजे एटले सड़सड़ाट तू आसानीथी चढ़ी जाए। एम तने आत्माथी परमात्मा कूदका नहीं मारतो, वच्चे सत्पुरुष रूपी सीढ़ी ने राखजे अने ए सीढ़ी तारा माटे एटली सुगम, एटली सॉफ्ट, एटली सरल हशे के तने खबर नहीं पड़े अने तू आश्चर्यचकित थई जईश के आ सत्य हतुं के आ स्वप्नु हतुं। आंख चोड़वानुं तने एक वखत मन थई जशे, चूंटियो खणवानो मन थई जशे के आ थयुं शुं। केम? आ सत्पुरुषनो महिमा छे प्रभु। माटे परम कृपाळु देव आपने कहे छे भगवंतने भजीने भव अंत लहो। बधा जीवो भवनो अंत करो, चार गतिने समाप्त करो, पण वच्चे मीडिया सीढ़ी भगवंत ने राखजो। सद्गुरु भगवंत, सद्गुरु ने पण भगवान जो अमारे त्या खमासणु आपे ने वंदना करे। इच्छा कारण संदिस भगवन अबूठ्योमी अभ्यंतर रायम खामू, तो त्या भगवान शब्द लीधो छे। सद्गुरु ने ज्यारे वंदना करे छे, सद्गुरु केवा छे आपने अत्यारे वात नथी करी, पण जे विधि छे ई सद्गुरु माटे ज छे। अने एमां शुं लख्युं? इच्छा कारण संदिस भगवान। हे सद्गुरु भगवान, हूँ ઈચ્છું છું आपने वंदन करवू छे, आप मने आज्ञा आपो छो तो हूँ आपने अबूठियो खामू। एटले इच्छा कारण संदिस भगवान। तो त्यां पण जुओ सद्गुरु ने भगवंत उपमा आपी छे। भगवान उपमा आपवी कई बोटी नथी, पण घणाने एम लागे भगवान, बधा एमने तो भगवान कहे छे। अरे भाई, डॉक्टर ने भगवान कहे छे। जे हार्ट एटेक आव्युं होय ने एकदम ओचीतुं अने एम लागे के हवे बस छेल्ला श्वास गणाय अने एमां कोई ट्रीटमेंट एवी सरस मळी जाय होय तो आयुष्य एनुं, पण ई बची जाय। પછી એને પૂછ્યું કેમ? અરે ડોક્ટર તો મારા માટે ભગવાન બનીને આવ્યો, ભગવાન બનીને આવ્યો, રાતના 12 વાગે બોલાવ્યો, બાજુમાં હતા। કેમ? શું થયું? આ ખાલી તને આયુષ્ય તો તારું હતું, એણે ટ્રીટમેન્ટ આપી અને તને જરીક જીવવા માટેનું એક થીગડું લગાવી આપ્યું। એમાં ડોક્ટર જો ભગવાન લાગતો હોય તને, તો જે 4 ગતિના છેદ ઉડાડી અને તને તારા પરમાત્માનું મિલાન કરાવી દે, એ તને ભગવાન ન લાગે તો બીજું શું લાગશે? પણ ઘણાને એમ લાગે આ શું વધારે ઓવર કરો છો કે તમે? ઓવર નથી ભાઈ, તને એ સમજાશે જે દિવસે તું ડોક્ટરના હાથમાં જઈશ અને જ્યારે તારું પ્રાણ જતા હશે અને કાંઈ કાળી લાગી જશે, પછી તું જો ડોક્ટરને પણ ભગવાન કહીશ, તો પછી જ્ઞાની ગુરુ જે 4 ગતિના દુઃખમાંથી જીવને બચાવે એ ભગવાન ન હોય તો બીજું શું હોય તને ખબર નથી। વંદનામાં શબ્દો બોલી જાય, ઈચ્છા કારણે સંદિસ ભગવાન અબુઠ્ઠમી અભ્યંતર દેવસ્યમ ખામ્યું કે રાઈ ખામું,
ખામું એટલે દિવસ સંબંધી અતિચાર આલોવું, પ્રભુ આપની કાંઈ અશાત ન થઈ ગઈ હોય. પણ ભગવાન શબ્દ એ મહત્વપૂર્ણ છે કે સદગુરુને અહીંયા ભગવાન, પછી આચાર્ય ઉપાધ્યાય અને મુનિ ત્રણેયના માટે ભગવાન શબ્દ છે. તો અહીંયા પરમ કૃપાળુ દેવ ભગવાન શબ્દ લીધો છે ને, એમાં બધા ભગવાન આવી ગયા, પંચ પરમેષ્ઠી પણ આવી ગયા, અને એનાથી પણ આગળ જેમણે પોતાના પ્રભુને સમંતભદ્ર આચાર્ય ભગવાન, તમે શ્રાવક રત્નકરણ શ્રાવકાચાર વાંચ્યું હશે, એમાં 12 વ્રતની વાત કરતા સરમાં મૂળમાં સમ્યક્ત્વ વ્રત હોય, તો સમ્યક્ત્વની વાત કરતા એમણે વાત લખી કે સમકિતધારીનો મહિમા બતાવ્યો. એમણે એમાં વાત લખી, અરે મજાની વાત, મને તો એટલી ગમે. સમ્યક દૃષ્ટિ ધર્માત્મા તિર્યંચ જીવ છે, ગાય છે, પણ ભગવાન આત્મા જેમણે પ્રગટ કરી લીધો છે. સમ્યક દૃષ્ટિ ધર્માત્મા ગાય જઈ રહી છે, જતા જતા મનુષ્યની વિષ્ટા પડી હોય અને એમાં એ ગાયનું પગ પડી જાય, તિર્યંચ જીવ છે. જો 12માં ગાય છે પણ ભીતર વિવેક પ્રગટી ગયો છે, શું મારું અને શું પરાયું. પગ પડી ગયું એ વિષ્ટામાં, એ તો ગાય પોતાની મસ્તીમાં આગળ નીકળી ગઈ, પણ જે વિષ્ટા ઉપર ગાયનું પગ પડ્યું અને એમાં જે એની ખરી ઉઠી ગઈ, સમ્યક દૃષ્ટિ ધર્માત્મા હતા હો, અહીંથી પગ ગયા. તો ગાય તો વંદનીય હતી જ, ગાયના ચરણ તો વંદનીય હતા, પણ જ્યાં ખરી પરી છે અને એની જે ડિઝાઇન ઉઠી છે જે વિષ્ટા ઉપર, એ વિષ્ટા પણ વંદનીય છે. બોલો, વિચાર તો કરજો. અમારા ઘરની વાત નથી કહેતા, આચાર્ય ભગવંતની લખેલી વાત છે રત્નકરણ શ્રાવકાચારમાં, કે ભાઈ સમ્યક્તોનું મહિમા શું છે. અને એવા સમકિત દ્રષ્ટિ ધર્માત્મા, એ ધર્માત્મા જ છે, ગાય છે તો શું થઈ ગયું, એમાં ધર્માત્મા તો પ્રગટ છે, અને એના ચરણ પડ્યા જે વિષ્ટામાં, પ્રભુએ વિષ્ટા વંદનીય, વિષ્ટાને પ્રણામ કરીએ. અને અહીંયા તો જ્ઞાનીને વંદન ન થાય. હા, કેમ છો, કેમ છો? અરે પ્રભુ, તને હજુ ખબર નથી, જ્ઞાની તને ઓળખવા માટે હજુ તારે શાસ્ત્ર કામ નહીં આવશે. કેટલા બી તું શાસ્ત્ર પારાયણ કરી લે, કેટલા કંઠસ્થ રાખી લે, કેટલા અર્થ કરી લે, એની ટીકા લખી લે, આ માર્ગ કાંઈ જુદું છે. અમારા યશો વિજયજી મહારાજ સાહેબ એટલા બધા શાસ્ત્રને પીને બેઠા હતા, પણ સગી માએ કીધું, બેટા હજુ તું ભૂલ્યો છે, હજુ તું ભૂલ્યો છે, અહંકારમાં નાચે છે, ધ્યાન રાખ, આ દશાથી નીચે ગુલાટ ખાઈશ ને અનંત સંસાર વધી જશે. તો માં શું કરું? બેટા આનંદગણના પગ પકડ. શેના માટે? આ તારો અહંકાર છે ને આમ ઉછળે છે શબ્દોમાં, વાણીમાં, આમ તારી આંખોની અંદરમાં, તારી મુદ્રામાં, એ અહંકારને ઠારવો પડશે. કોના પગ પકડું? આનંદગણના પગ પકડ. અને એમણે અંદરમાં રાખ્યું આનંદગણને મળવા માટે, કારણ કે એની માતાજીને ખબર હતી કે એ આનંદગણ એટલે સત્પુરુષ છે, ચોથા ગુણસ્થાનકથી આગળ વધેલા મહાપુરુષ છે, અને એના ચરણ શરણમાં ગયા વિના મારો યશો વિજય અહંકારથી પાછો હટશે નહીં, અને અરહમતાની એ સ્વાદ ચાખી શકશે નહીં. અને એક દિવસ ઉપાદાન તગડું હતું, અંદરમાં ખોજ હતી, અને આંગણે આવી અને સ્વયં ઊભા રહી ગયા આનંદગણજી મહારાજ સાહેબ. યશો વિજયજી શોધવા નહોતા ગયા. ક્યાં શોધે હવે? એ જંગલોમાં રહેનારો જીવ, ગુફાઓમાં રહેનારો જીવ. અને એક દિવસ સોજત સિટીમાં પ્રવચન ચાલુ હતું યશો વિજયજી મહારાજ સાહેબનું, અને આવી ગયા આનંદગણજી સાહેબ, ખૂણામાં બેસી ગયા. નામ સાંભળ્યું હતું યશો વિજયજી અહીંયા બિરાજે છે ને ખૂબ પ્રવચન થાય છે, બહુ જ્ઞાની છે, અગ્રેઠડ સભાઓ ભરાય છે, ખચાખચ પણ અવાજ જરી ન થાય, સોઈ પડે તો પણ અવાજ સંભળાય, એટલી સભા શાંત હોય છે. આવ્યા, બેસી ગયા, પ્રવચન સાંભળ્યું, પણ કાંઈ પ્રવચનમાં મજા ના આવી. યશો વિજયજીની પેની નજરોમાં દેખાઈ ગયું કે આ કોક અલગારી ફકીર આવ્યા છે, પણ અમારી તો શાસ્ત્રની વાતો, કાશી ભણીને અમે 14 વર્ષ ભણીને આવ્યા છીએ, અમારી ઊંચી વાત ક્યાંથી આ બાબાને સમજાય, એટલે એ બોર થતા લાગે છે. પ્રવચન પૂરું થયું, બાબા ઉઠીને નજીક આવ્યા, હાથ જોડ્યા. ક્યાં બાબાજી, हमारा प्रवचन आपको पले नहीं पड़ा, समझ में नहीं आया क्या? ત્યારે બાબાજીએ મોઢું ખોલ્યા. આપણા સાહેબજી ઘણીવાર કહે છે કે જ્ઞાની લાંબુ ન કરે. અજ્ઞાની પાસે એક આપણે પ્રશ્ન પૂછ્યો તો એની 40 લાઈન આવે જવાબમાં, જ્યારે જ્ઞાની પાસે 40 લાઈન પૂછવા જઈએ ત્યારે 1 લાઈનમાં જવાબ મળી જાય.
तो કે બાબાજી क्या हमारा प्रवचन आपको समझ में नहीं आया? આનંદગંજી મારા સાહેબે મુખ ખોલ્યું અને કીધું, यशो विजय जी बड़ी उम्मीद लेकर के आए थे, लेकिन इतना छिछरा प्रवचन होगा वो हमको पता नहीं था. अरे मारा प्रवचन ने ऊपर छलू केनार कोण? એટલે તરત જ બીજો પ્રશ્ન, આપકા શુભ નામ? મારું નામ આનંદગન છે. હું જંગલોમાં વિચરું છું, આજે તારા ભાગ્યથી આવી ચડ્યો છું, એમ ન કીધું. આપકા શુભ નામ? ત્યારે આનંદગન સાહેબ કહે છે, लोग हमें आनंदगन कहते हैं, लोग हमें आनंदगन कहते हैं. અને આ જ્યાં સાંભળ્યું, યશો વિજયજી નીચે ઉતરી ગયા. નીચે ઉતરી અને પગ પકડી લીધા ભરી સભાની વચમાં. ઈ બાબાજી સાધુ નહોતા લાગતા હો, ફકીર જેવા લાગતા હતા. ઓગોય નહોતો ને આચાર્યજી નહોતા. સભાની સામે પગ પકડી લીધા અને પગ પકડી અને કીધું, આપ બિરાજીએ, अब गहराई से आप हमें समझाइए. हमने आज तक गहराई वाला प्रवचन ना किया है ना सुना है. और લખે છે એમના ચરિત્રમાં, આનંદગંજીને પાટે બેસાડ્યા, પોતે નીચે શિષ્ય બની અને બેસી ગયા. ઘણાને પ્રશ્ન જાગે છે અમારા માટે કે મારા સાહેબ નીચે કેમ બેસે છે? પહેલાંય જાગતું હતું, હમણાં પણ જાગે, ઘણા નવા આવે ને એને, મારા સાહેબ નીચે કેમ બેસે છે? પ્રભુ તમે તો, આ તો અહીંયા સત્પુરુષની વાત છે. અમે તો પંડિત પાસે પણ જ્યારે ભણ્યા છીએ ને સંસ્કૃત ને પ્રાકૃત, ત્યારે પણ પંડિતજીને ઉપર બેસાડતા હતા અને અમે શિષ્ય બની અને નીચે બેસતા હતા. એટલું જ નહીં, પંડિતજીના સમય પહેલા અમે અમારું આસન ગ્રહણ કરી લઈએ. પંડિતજી આવે જરા લેટ, 5 મિનિટ, 3નો ટાઈમ હોય ને 3:05 આવે. જેવા એ પંડિતજી એન્ટ્રી લે ને અમારા ઉપાશ્રયમાં, બેઠા રહેતા હશું ને અમે લોકો, કેવું સારું લાગે. પંડિતજી પાસેથી જ્ઞાન લેવું છે, ભલે સંસ્કૃત પ્રાકૃતનું, પણ જ્ઞાન તો લેવું છે ને. ઊભા થઈ જઈએ અમે, 3 ગુરુબેનો ઊભા થઈ જઈએ અને જેવા પંડિતજી એન્ટ્રી લે, પધારો પધારો, અને પછી એ બિરાજે, પછી અમે એમની સામે લઈ જઈએ અને બેસીએ અને પછી અમને જે પાઠ દેવાનો હોય, 1-1.5 કલાક અમને ભણાવે. તો પ્રભુ દુનિયાનું દુન્યવી અભ્યાસ, જેમાં સંસ્કૃત પ્રાકૃત ભણવું છે, એ પણ જેની પાસે લેવું છે એની પાસે પણ નમ્રતાથી પેશ આવવું પડે છે, નમ્રતાથી બેસવું પડે. તો અહીંયા તો ભગવાન ખપે છે, ભવના અંત કરવા છે, 4 ગતિથી મુક્ત થવું છે. એની પાસે શું અકડાઈથી બેઠા રહેશું? ભાઈ અકડે એ ઉખડી જાય, ઝૂકે એ જામી જાય. ક્યાં જામશે? પોતાના સ્વરૂપમાં જામી જાય. આ માર્ગ હજુ તને સમજાયો નથી, એટલે તને આ ભેદ નથી સમજાતો કે અહીંયા શું ભેદ છે. પણ હવે દુનિયા તો જોવે ભાઈ, કે કપડાં અમારા જે છે એ છે ને ત્યાં છે એ છે તો છે. હવે પણ જે છે એ તો છે કે અભિપ્રાયની શુદ્ધિએ તારું કામ થઈ રહ્યું છે. તો ભાઈ જુઓ, આનંદગંજી મહારાજ સાહેબ ફકીર જેવા વેશમાં હતા, કારણ કે એમણે કપડાં જ કાઢી નાખ્યા હતા. કોક વરી એમના ઉપર જબો નાખી દીધો તો, વાળ બી લાંબા હતા, લોશ કરતા નહોતા. પણ જરી ગભરાયા નહીં યશો વિજયજી, બેઠા પોતે શિષ્ય બનીને નીચે. અને પછી જે એમની વાણી ચાલી, એ સભા તો બેઠી, પણ એક સભા નહીં, પછી તો અંતરંગ પોતાની આપસી ચર્ચા 1 મહિના સુધી આનંદગંજી મહારાજ સાહેબ યશો વિજયજી મહારાજ સાહેબને બોધ આપવા માટે અંગત મુલાકાતો થતી રહી, અંગત ધર્મ ચર્ચા થતી રહી. અને એ બધી ધર્મ ચર્ચા કર્યા પછી યશો વિજયજી એક નાના બાળક બની, જે સંસ્કૃતના ખાં હતા, એ યશો વિજયજીનું અહંકાર બધું ગળી અને એકદમ માખણ જેવું પોચું થઈ ગયું. અને પછી એમણે આનંદગંજી સાહેબને સદગુરુ સ્વરૂપે પોતાના અંતરમાં રાખ્યા. પછી જે એમને ઉછાળ આવ્યો, એ ઉછાળમાં એમણે લખ્યું, અષ્ટપદી લખી છે, આનંદગન અષ્ટપદી. તાત આનંદગન, માત આનંદગન, ગુરુ આનંદગન, પ્રભુ આનંદગન, સખા આનંદગન, ભક્તિ આનંદગન, આનંદગન હી આનંદગન, આનંદગન હી આનંદગન. મારા માટે માતા કહું, પિતા કહું, ગુરુ કહું, મિત્ર કહું, ભક્તિ કહું, ભગવાન કહું, જે પણ કહું, બધું જ મારા માટે આનંદગન છે. એમ આપણા માટે મારા સદગુરુ ભગવાન, માતા પણ એ છે, પિતા પણ એ છે, ગુરુ પણ એ છે, અરે ભગવાન પણ એ છે, ભક્તિ પણ એ છે, ત્યાગ પણ એ છે, વૈરાગ્ય પણ એ છે. એક જ વાત, મારા સદગુરુ ભગવાન. જો વાત કરે છે કૃપાળુદેવ, ભજીને ભગવન
પણ ભગવંતને ભજવા માટે આપણે આવી તૈયારી રાખવી પડશે. ત્યારે એનું ફળ શું આવશે? નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે. આવી ભગવાનની ભક્તિ કરતા કરતા આત્મ સ્વરૂપ પ્રગટે. ને જો પરમ કૃપાળુ દેવે આપણને રેફરન્સ આપ્યું છે 493 નંબરના પત્રમાં પણ આપણે ડેલી 4 વંદના કરીએ છીએ, તો એમાં ત્રીજી વંદના છે. જો 493 નંબરનો પત્ર જરીક ખ્યાલ આવે, સામે જોઈએ તો 493 એટલે 6 પદનો પત્ર છે. 6 પદના પત્રમાં જે છેલ્લે 4 વંદના, એમાં ત્રીજી વંદના. પેજ નંબર 395. એમાં સૌથી લાસ્ટ છે ને, ઈ પેરો એક લાઈન ઈ ઉપર, જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. અહીંયા સત્પુરુષ નામ તીર્થંકર ભગવાન. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ, સતગુરુ તે છે જેણે અંતરને વિંધીને મોહને માત કરીને આત્મ સ્વરૂપનું દર્શન કર્યું છે. જે સત્પુરુષ, તે સદગુરુ એમની ભક્તિ નિરૂપણ કરી છે. તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. જેમ જેમ સત્પુરુષ પ્રત્યે ભક્તિ વધતી જાય, અને તમે બધા તો એમાંથી પાર પડ્યા છો. નાના બાળકને ખૂબ તમે હાથમાં ખોળામાં રાખ્યો છે, અને એના પ્રત્યે તમારું જે વાત્સલ્ય છે એ એક એક ચેષ્ટા કેટલી તમને એની પ્યારી લાગે. એ ખલે હસે તોય સારું લાગે, એ રડે તોય સારું લાગે. કેમ? તો કે એના પ્રત્યે તમને પ્રેમ છે, તો એની હર ચીજ તમને સુંદર લાગે છે. એમ સત્પુરુષ પ્રત્યે જેને ભક્તિ પ્રાપ્ત થાય એને એમના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે. વિતરાગતા વર્તાય, નિર્માનતા દેખાય, સત્પુરુષતા ઝળકાય. બધા ગુણો ધીરે ધીરે એમાં, અત્યારે મૂર્તિમાં આપણને મૂર્તિ જ દેખાય ખાલી, પણ પ્રત્યક્ષ મૂર્તિમાં તો બધું જ જણાય એમાં. કારણ કે જીવંત મૂર્તિ છે, તો જીવંત મૂર્તિમાં જીવંત નમ્રતા દેખાય, જીવંત સત્પુરુષતા દેખાય, જીવંત ભગવત સત્તા દેખાય. આ બધું જીવંતની કમાલ છે. અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે. બધો જ સ્વચ્છંદ ચાલ્યો જાય, અને સહેજે આત્મબોધ થાય. એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને અમે ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કારો. કેમ? તો કે આ સત્પુરુષોની મહાન કરુણા, કે અમને સત્પુરુષની ભક્તિ કરવા માટેનું એમણે બોધ આપ્યો છે, અને એ ભક્તિથી અમે અમારા સ્વરૂપની પ્રાપ્તિ કરી શકીએ ત્યાં સુધી અમને માર્ગ બતાડ્યો. માટે એ ભક્તિને પણ નમસ્કાર, અને જેમણે એ માર્ગ ચીંધ્યો છે એવા સત્પુરુષોને પણ નમસ્કાર. અને જેમની ભક્તિ કરીએ એમના પ્રત્યે પણ આપણા નમસ્કાર. આ પરમ કૃપાળુ દેવે આપણને સુંદર આવી વાત લખી છે. એનાથી આપણને શું મળે ખબર છે? બળ મળે. બળ. ઢીલા થઈ જઈએ ને, બળ મળે, અને એ બળ જ આપણને આપણું ભીતરનું વીર્ય જગાવવામાં કામયાબ થશે. તો આ જો સત્પુરુષની ભક્તિ, અને હજુ જરીક એક આજે ભક્તિનો સેજે પાનું ઉથલાવતા મળી ગયું પત્ર છે 396. 396 પેજ છે 342. આપણી ભક્તિની વાત ચાલે છે ને, કે નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે. આત્મ સ્વરૂપ જ જોઈએ છે. આ ભક્તિ પહેલા નંબરમાં માધ્યમ થયું છે, સીડી છે. તો જુઓ નીચે 1, 2, 3, 4 ને 5, 5મા પેરા ઉપર, તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે. પહેલા સત્પુરુષના સ્વરૂપને જાણીએ, એમના પ્રત્યેની ભક્તિ, અને એ ભક્તિના સત્સંગનું મોટું ફળ છે. તો માત્ર વંદન, માત્ર કીર્તન, માત્ર પ્રણામ નથી. એ ભક્તિ પોતાના સ્વરૂપ સતનામ આત્મા, અને એ સતનો સંગ કરાવી દે એવું મોટું ફળ છે, જે
ચિત્રપટના માત્ર જોગે અને ધ્યાને નથી. જો આપણને આ કેટલી સુંદર પરમ કૃપાળુ દેવની વાત આપણને જાગૃતિ આપે છે કે જે પુરુષ પ્રત્યક્ષથી જે ભક્તિ સત્સંગનું મોટું ફળ છે તે ચિત્રપટના માત્ર જોગે નહીં થઈ શકે ભાઈ તને, અને ધ્યાને પણ નહીં થઈ શકે. આગળ જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, અંતર સ્વરૂપને, બહિરંગ નહીં, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. આ જોડાણ કરાવી આપ્યું છે. જેમ એક કિનારેથી બીજા કિનારે જવું હોય તો વચ્ચે પુલનું માધ્યમ છે, સેતુ માધ્યમ બને છે, તો એક કિનારેથી બીજા કિનારે આપણે આસાનીથી પહોંચી જઈએ. નહીં તો ક્યાંક નાવડાની પૂછા કરવી પડે, બાવડાનું જરૂર પડે, પણ અહીંયા તો પુલ છે, શાંતિથી પહોંચી જાઓ, કોઈ ચિંતા નહીં. એમ ભવ પાર થઈ અને પોતાના પરમાત્માનો અહેસાસ કરવો છે, એનો અનુભવ કરવો છે, આત્માથી પરમાત્મા. ત્યારે આ સત્પુરુષ શું કીધું? વચ્ચે સેતુનું કામ કરે છે. જે તે સત્પુરુષના સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. જો પ્રભુની ભક્તિ કરતા કરતા, એટલે જીવંત સત્પુરુષની ભક્તિ. ગૌતમ સ્વામી સિતંબરમાં રાસ છે ને ગૌતમ સ્વામીનો, તો ગૌતમ સ્વામી અષ્ટાપદની યાત્રા કરીને નીચે પધાર્યા, તો ઓલા બધા બેઠા હતા તાપસો 1500, 1 પગથિયે 2 પગથિયે ને 3 પગથિયે. એટલે આ ગુણસ્થાનકની આખું ક્રમ છે. આખું વાત તો બહુ ઊંચા ઘરની છે, અહીંયા સિમ્પલ બતાડી વેમાં. 3 પગથિયા એટલે 3 ગુણસ્થાનક સુધી આત્મદશા નથી. 4થું ગુણસ્થાનક સમ્યક દર્શનનું છે. તો 3 પગથિયે બેઠેલા તાપસોએ જોયું કે આ ગૌતમ સ્વામી તો આટલા મોટા રિષ્ટમ પુષ્ટમ, અને એ પહાડ ચડી ગયા અને અષ્ટાપદની યાત્રા કરીને આવી ગયા, અને અમે તો આવા તપસ્વીને સુખ લકડા છીએ, તોય અમને તો ભગવાનના દર્શન થતા નથી. અમે આ 8 પગથિયા ચડી નથી શકતા. 8 પગથિયાની ત્યાં કલ્પના છે. 8મા ગુણસ્થાનકથી શ્રેણી શરૂ થાય છે ને, એ 8મું ગુણસ્થાનક, અને ત્યાંથી સિદ્ધિ કેવલ જ્ઞાનની ભેટ મળે છે. તો આ 8 પગથિયા અષ્ટાપદજીના. ગૌતમ સ્વામીજી નીચે આવ્યા એટલે બધા તાપસો એમને ઘેરી વર્યા, બધા છોડ્યા, પોતાના આસન છોડી દીધા. કોક ક્યાં આસનમાં હતો ને કોક ક્યાં આસનમાં હતું ને કોક ક્યાં આસન, બધા નીચે ઉતર્યા. અરે અમને જીવંત કૈલાસપતિના દર્શન કરાવો, કૈલાસપતિના દર્શન કરાવો, તમે તો મહાત્મા છો કોક, અમને કૈલાસપતિના દર્શન કરાવો. એટલે ગૌતમ સ્વામી કહે છે, તમને ઉપર બેઠેલા જે પથ્થરની પ્રતિમામાં છે એવા કૈલાસપતિના દર્શન કરવા છે કે પછી જીવતા કૈલાસપતિના દર્શન કરવા છે? તો કે જીવતા કૈલાસપતિ. તો કે હા છે જીવતા કૈલાસપતિ. તો કે અમને જીવતા કૈલાસપતિના દર્શન કરાવો, પછી એ ભલે બેઠા પથ્થરની પ્રતિમા વાળા, અમને જીવતા કરાવો. અને ત્યાં વાત એમ છે કે ગૌતમનો અંગૂઠો ખીર પીરસી અને બધાને પારણું કરાવ્યું. પણ પ્રભુ એ ખીર નથી. આપણે પહેલાની ભક્તિ પરમમાં સ્તવન હતું વિમલનાથ ભગવાનનું, એમાં ગાતા હતા, તત્વ પ્રીતિકર પાણી પાએ વિમલા લોકે આંજીજી, લોયણ ગુરુ પરમાન દિયે તવ બ્રહ્મ નાખે સવી ભાંજીજી, સેવો ભવિયા વિમલજીનેશ્વર. શું કીધું એમાં? એસો વિજયજી મહારાજ સાહેબે કે જ્યારે સત્પુરુષ મળે છે, પારણા કરાવવાની તૈયારી કરે છે, પણ પહેલા ઘણા દિવસનું પાણી ન પીધું હોય ને, તરસ્યા હતા બધા ઉપર, એટલે કે પહેલા પાણી પીવો પછી તમને પારણું કરાવીએ. તો તત્વ પ્રીતિકર પાણી પાય, અંદરમાં તત્વ બેઠું છે ને એના પ્રત્યે પ્રેમ જગાડ્યો. અને એના પછી વિમલા લોકે આંજીજી, લોયણ એટલે ચક્ષુ, વિમલા લોક એટલે શ્રદ્ધાના ચક્ષુ. પહેલા તો બહારની શ્રદ્ધા ને, પહેલા બહારની શ્રદ્ધાથી કે આ જ સાચા પુરુષ છે, એમનાથી જ અમારું કામ થશે. એટલે અહીંયા યશો વિજયજી કીધું કે વિમલા લોકે આંજીજી. અને ત્યાર પછી ત્રીજી વાત છે, એકલા વિમલા લોકનું અંજન, તત્વ પ્રીતિકર પાણી, અને પછી સાહેબ હવે ભોજન. તો કે ભોજન લોયણ ગુરુ પરમાન દિયે તવ બ્રહ્મ નાખે સવી ભાંજીજી. બ્રહ્મણા તૂટી ગઈ, દેહ અને આત્મા જુદા થઈ ગયા, પણ શું આપ્યું? તો કે
લોય ગુરુ પરમાન દિયે તવ. પરમ અન્ન એટલે શું ખબર છે? અત્યારે તો આપણે બધાને ઓલી બંગાળી મીઠાઈઓ જમણવારમાં પણ બધા રાજી થઈ જાય. બંગાળી મીઠાઈઓ ને દૂધની અલગ અલગ આઈટમ. પણ સૌથી સુંદર પરમ અન્ન કોને કહેવાયું? 23 તીર્થંકરના મુનિ દશામાં પારણા થયા છે એ બધાના ખીરથી પારણા થયા છે. પહેલું પારણું એક ઋષભદેવ ભગવાનનું જ શેરડીના રસથી પારણું થયું છે, બાકી બધાનું ખીરથી. તો પરમ અન્ન તે ખીર છે, દૂધ અને ચોખા અને ખાંડ. તો અહીંયા પણ એ જ ઉપમા આપી કે ગુરુ પરમાન દિયે, પરમ અન્ન પીવડાવે, તો કે ખીર ખવડાવી. ઓલી આપણે તો વ્યવહારમાં એમ કે બધાને ખીર ખવડાવી, કે આટલી જ ખીર છે ને પૂરી કેમ થશે? તો કે એમના અંગૂઠામાં લબ્ધી હતી ને એટલે બધાને એ ખીર પહોંચી વળી. પણ ભાઈ એ તો ખાલી એક રૂપક છે સમજાવવા માટે જીવોને, પણ વાસ્તવમાં તો કઈ ખીર ખવડાવી? તો કે સમ્યક દર્શન રૂપી બધાને ખીર આપતા ગયા. એટલે ઈ બોધ મુનિઓએ તાપસોએ ગ્રહણ કર્યો અને પોતાના ભીતરમાં ઠરતા ગયા. એનું ફળ શું મળ્યું? તો કે બ્રહ્મ નાખ્યો સવી ભાંજીજી. બ્રહ્મ બધાનો બંગાઈ ગયો, પોતાના પ્રભુના દર્શન થયા. તો કે હવે જીવંત કૈલાસપતિ પાસે ચાલો, પ્રભુના દર્શન. અને પછી જ્યારે ઉપડ્યા ત્યારે કોકને પ્રભુના દર્શન થતા, કોકને પ્રભુની વાણી સાંભળતા પોતાના સ્વરૂપમાં ઠરતા ગયા અને બધાને પરમ આનંદનું બીજ જે પ્રગટ્યું હતું એ એમણે પરમ આનંદ સુધી લઈ ગયું. પરમાન એટલે સમ્યક દર્શન, અને ત્યાંથી એમને કેવલ જ્ઞાનની ભેટ મળી ગઈ. તો પ્રભુ આ છે સત્પુરુષનું કામ, કે જીવંત કૈલાસપતિના દર્શન કરાવવા. અને પહોંચ્યા ને જ્યારે સમોવસણમાં, તો કે આર્યા જીવંત કૈલાસપતિ પ્રણામ કરો. કોઈએ હાથ ન જોડ્યા ભાઈ, કોઈએ હાથ ન જોડ્યા. બધા જઈને પોતાની જગ્યાએ બેસી ગયા. તો ગૌતમ સ્વામી બધાને ઠપકો આપે છે, અરે અરે અરે, હું તમને બધાને જીવંત કૈલાસપતિના દર્શન કરવા લઈ આવ્યો ને તમે કોઈ પ્રણામ નથી કરતા. ત્યારે ભગવાનની વાણીમાં એમ આવ્યું, ગૌતમ કેવલ જ્ઞાનીની આશાતના ન કરો. જુઓ, આ સત્પુરુષ મળતા જ, ગૌતમ સત્પુરુષ હતા ને પ્રભુ, આવા સત્પુરુષ મળ્યા અને આ ખીર એટલે આત્મજ્ઞાનનું દર્શન કરાવ્યું. ત્રીજા ગુણસ્થાનકથી નીચે ઉતારી અને ચોથા ગુણસ્થાનકના માલિક બનાવ્યા. શું બનાવ્યા? એમનું એવું ઉપાદાન પ્રગટ્યું કે બધા 13મા ગુણસ્થાનકના માલિક બની ગયા. આટલી મોટી ભેટ મળે છે સત્પુરુષના ચરણ શરણ. એટલે આપણે આ વાજ્યો અહીંયા જે તે પુરુષના સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી કે આ પુરુષથી જ મને આત્મા મળશે, આ પુરુષથી જ મારું કામ થશે, આવું પહેલા અંદરમાં દ્રઢ નિર્ણય. પછી શું કરે તે જીવ? સર્વ પ્રકારની સંસાર કામના પરિત્યાગી, બધી કામનાઓ છોડી દે. હવે મને કોઈ સંસારની ઈચ્છા રહી નથી. ભોજન યાપન કરવા માટે જે મળે છે ઠીક છે, જે વસ્ત્ર મળ્યા રહેવા માટે રોટી કપડાં મકાનની આવશ્યકતા છે એટલી ઠીક છે, ઈચ્છા કોઈ નથી રહી. હવે સંસાર કામના પરિત્યાગી અસંસાર રૂપ કરી, એટલે એને અસંસાર રૂપ છે જ નહીં હવે માનો, પરિત્યાગ રૂપ કરી શુદ્ધ ભક્તિએ તે પુરુષ સ્વરૂપ વિચારવા યોગ્ય છે. શુદ્ધ ભક્તિએ કરી, જો ભક્તિને અહીંયા શુદ્ધ નામ આપ્યું છે. મલિન ભક્તિએ કામ નહીં થાય, મલિન મને કામ નહીં થાય. બિલકુલ શુદ્ધ નિર્મળ વિમલ ભક્તિએ પુરુષનું સ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાના હૃદય દર્શનથી ઉપર કહ્યું તે આત્મ સ્વરૂપનું પ્રગટપણું મહાન ફળ છે. એ વાક્ય નિર્વિસંવાદી જાણી લખ્યું છે. આ બહુ જ મહત્વપૂર્ણ એમનો આ ફકરો હતો. કેટલી અંદરમાં સુંદર વાત કરી કે ચિત્રપટની પ્રતિમાના હૃદય દર્શનથી જેમ ઉપર કહ્યું એ જોગે સત્સંગનું મોટું ફળ નહીં મળે, પણ આત્મ સ્વરૂપનું પ્રગટપણું જેમને છે એવા પુરુષને ભજતા તને પણ મહાન ફળની પ્રાપ્તિ થશે. એટલે અહીંયા આપણી જે ગાથા આવી 15 ભક્તિની કે નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે. ફળ શું મળશે ભાઈ? તો કે પોતાના સ્વરૂપની નજીક પણ જતા જતા બધા મનના તાપ ઉતાપ સમી જશે. પછી તો સમવાના જ છે, પણ પહેલા સરોવરના કિનારે પહોંચીએ ને ત્યાં તો ઠંડક મળે.
અંદર ડૂબકી મારીએ તો ઠંડક મળે, પણ 2 કિલોમીટર હજુ સરોવર દૂર હોય અને એની ઠંડી હવા શરૂ થઈ જાય કે ત્યાં કોક પાણીનું કંઈક લાગે છે, ખાબોચિયું કે ઝરણું કાંઈ કે જ્યાંથી શીતલ હવા આવે છે, એમ સત્પુરુષના ચરણોમાં નિજ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની મહેનત કરતાં કરતાં જીવના તાપ ઉતાપ તમામ દૂર થઈ અને શીતલતાનો એને અહેસાસ થાય છે. એટલે કીધું નિજ આત્મ સ્વરૂપ ભક્તિના ફલમાં તું ભગવાન બની જઈશ. મુદા પ્રગટે, અવશ્ય પ્રગટે અને મન તાપ ઉતાપ તમામ મટે. તારા મનના તાપ સંતાપ તમામ મટી જશે. અતિ નિર્જરતા વણદામ ગ્રહો. વણદામ પૈસા નહીં લાગે તને, એકદમ વગર પૈસે તારી અંદરમાં નિર્જરતા થઈ જશે. મિથ્યાત્વ નિર્જરી જશે અને સમ્યક્ત્વના દીપ તારા ભીતરમાં પ્રગટી જશે અને એ દીપ એક દિવસ આગળ જતા જતા તારા કૈવલ્ય જ્ઞાનના સૂર્ય કે ચંદ્ર સુધી તને પહોંચાડી દેશે. આવી તાકાત છુપાયેલી છે ભક્તિમાં. માટે કૃપાળુદેવનો આદેશ છે, ભજીને ભગવંત ભવંત લહો. ભવનો અંત કરો. ભગવાનને ભજતા ભજતા હવે જીવંત કૈલાસપતિને ભજો અને એની સાથે પ્રતિમારૂપ કૈલાસપતિને પણ ભજવાનો આપણને ચાન્સ મળે છે. તો આવા પરમાત્માનું સ્વરૂપ જ્યાં પ્રત્યક્ષ નજરે નિહાળીએ એને આપણા સ્વરૂપ સાથે જોડવા પ્રયત્ન કરીએ. એ જ પરમ પવિત્ર મંગલ ભાવના સાથે જ્ઞાનીઓની આજ્ઞા વિરુદ્ધ, પરમ કૃપાળુદેવની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.